નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. આપનું સ્વાગત છે ટોપ 25 ન્યૂઝમાં. ગુજરાત સરકારના 18 અધિકારીઓની આઈએએસ તરીકે બઢતી થઈ છે, ત્યારે આર.એન. કુચારા અને આર.પી. પટેલ સહિતના અધિકારીઓને પ્રમોશન મળ્યું. હાલ પ્રોબેશન પર નિયુક્ત કરાયા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં વિવિધ મહત્વપૂર્ણ કમિટીઓ માટે નવા પદાધિકારીઓની સત્તાવાર જાહેરાત કરવામાં આવી. અમદાવાદમાં રથયાત્રા રૂટ પર એએમસીની કાર્યવાહી ચાલી રહી છે, ત્યારે જોર્ડન રોડ પર જોખમી બાંધકામો દૂર કરાયા. સાબરમતી નદીમાં નવા નીર આવ્યા, ત્યારે વાસણા બેરેજના દરવાજાના રિપેરિંગની કામગીરી પૂર્ણ થતા નદીમાં પાણી છોડાયું. ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે હવામાન ખાતાની આગાહી છે, ત્યારે વાવાઝોડા વંટોળ સાથે પડશે ધોધમાર વરસાદ. ચાંદી 3 દિવસમાં ₹22,000 સસ્તી થઈ, ત્યારે 5 મહિનામાં 1.70 લાખ રૂપિયા તૂટી છે. સોનામાં ₹16,000નો ઘટાડો થયો. સીએ ઇન્ટરમીડિયેટમાં અમદાવાદનો દબદબો છે, ત્યારે ઓલ ઇન્ડિયા ટોપ 50માં અમદાવાદના 3 વિદ્યાર્થી ઝળક્યા. ભારતમાં $48 અબજ નું રોકાણ કરશે એમેઝોન, ત્યારે પીએમ મોદી સાથે બેઠક બાદ સીઈઓની જાહેરાત કરી. ઈપીએફઓ પોર્ટલ આગામી 3 દિવસ બંધ રહેશે, ત્યારે પૈસા ઉપાડવા સહિતની સેવાઓ અટકી જશે. વેનેઝુએલામાં 39 સેકન્ડમાં ભૂકંપના 2 મોટા આંચકા આવ્યા, ત્યારે 60 સેકન્ડ સુધી શહેર ધ્રુજતું રહ્યું અને અત્યાર સુધીમાં 164ના મોત નીપજ્યા, 971 ઘાયલ છે. ખામેનીના અંતિમ સંસ્કાર માટે પીએમ મોદીને આમંત્રણ મળ્યું, ત્યારે 4 જુલાઈથી સમારોહ શરૂ થશે અને 2 કરોડ લોકો અંતિમ સંસ્કારમાં સામેલ થઈ શકે છે. વેનેઝુએલામાં આવેલા વિનાશક ભૂકંપમાં હજારો ઇમારતો ધ્વસ્ત થઈ છે, ત્યારે પીએમ નરેન્દ્ર મોદીએ આ આપત્તિ પર દુઃખ વ્યક્ત કરીને ભારત તરફથી તમામ મદદની ખાતરી આપી છે. રાજકોટમાં મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં ભારે હોબાળો થયો, ત્યારે કોંગ્રેસના મહિલા કોર્પોરેટરો અને માર્શલ વચ્ચે ઉગ્ર ઝપાઝપી થઈ. સાબર ડેરીની મોટી જાહેરાત છે, ત્યારે આ તારીખે 3.5 લાખ પશુપાલકોને મળશે 560 કરોડનો ભાવફેર. અયોધ્યા રામ મંદિર બાદ હવે આ વિદ્યાવાસીની ધામના ચઢાવવા પર વિવાદ છે, ત્યારે દાગીનાના હિસાબ અંગે ઉઠ્યા ઘણા સવાલો. વેનેઝુએલામાં ભૂકંપથી ઓઇલ રિફાઇનરીમાં લીકેજ છે, ત્યારે ઓઇલ વિતરણ કેન્દ્રોમાં કામકાજ અટક્યું છે અને એરપોર્ટ અને મેટ્રો સેવાઓ પણ બંધ છે. યુએન 1800 ભારતીય સહિત 11,000 ખલાસીને સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી કાઢશે બહાર. લખનૌમાં થયેલા અગ્નિકાંડ બાદ સમગ્ર રાજ્યમાં પ્રશાસન એલર્ટ મોડમાં આવ્યું, ત્યારે કાનપુરમાં પણ ગેરકાયદેસર રીતે સંચાલિત થતી ઇમારતો સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી શરૂ કરાઈ. 2027 માટે યુપીમાં બીજેપીની નવી ટીમની જાહેરાત કરાઈ, ત્યારે રાજનાથ સિંહના પુત્ર નીરજ સિંહને નવા રાજ્ય ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. અમરનાથ યાત્રા માટે ટ્રાફિક એડવાઇઝરી જાહેર થઈ છે, ત્યારે મુસાફરો અને પ્રવાસીઓ માટે ખાસ નિયમો લાગુ કરાયા. ડે હાઈથી સેન્સેક્સ 703 પોઈન્ટ ઘટીને બંધ થયો, ત્યારે નિફ્ટી 34 પોઈન્ટ વધીને 24,056 પર પહોંચ્યો. મેટલ શેરોમાં જોવા મળી વધુ વેચવાલી. ફ્રાન્સમાં ગરમીથી 58 લોકોના મોત નીપજ્યા, ત્યારે ન્યુક્લિયર પાવર પ્લાન્ટ બંધ કરવો પડ્યો અને હીટ વેવની ઝપેટમાં 26 યુરોપિયન દેશો આવ્યા. ઇટાલી, બ્રિટનમાં રેડ એલર્ટ. મેટા પર ટ્રમ્પ સરકારનું દબાણ છે, ત્યારે એઆઈ મોડલની સુરક્ષા તપાસના આદેશથી ડેટા પ્રાઇવસી પર ઘણા સવાલો ઉઠ્યા. નીરવ મોદીની મુશ્કેલી વધી છે, ત્યારે લંડન કોર્ટે 100 કરોડ ચૂકવવા આપ્યો છે આદેશ. રોબોટ્સ 7 લાખ ડિલિવરી બોયઝની જગ્યા લેશે, ત્યારે ચીનની ઈ-કોમર્સ કંપનીના સ્થાપકનું ચોંકાવનારું નિવેદન છે અને હ્યુમનોઇડ રોબોટ્સ પાસે 100 થી વધુ કામ કરાવાશે. ટોપ 25માં હાલ માટે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો ન્યૂ ભારત ન્યૂઝ સાથે. નમસ્કાર.